ઓકે દીપિકાજી, જય સચ્ચિદાનંદ. 4th જુલાઈ અમેરિકન લોકોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. થેન્ક યુ. Happy 4th July. Yeah, thank you. 4th જુલાઈ 1776 એ લોકોને ઇન્ડિપેન્ડન્સ મળેલું. 4th of July 1776. 250 સચ્ચિદાનંદ. 200 વર્ષ થયા. સમરસી ખોરાક લેવાય. સમરસી ખોરાક માટેની પ્રાર્થના છે. સમરસી ખોરાક ભેગો થાય, સમરસી ખોરાક લેવાય, એનો મતલબ શું થાય કે તમને ખબર પડે કે આજે અંદર કયા પરમાણુની જરૂરત છે, કયા પરમાણુની ખેંચ છે, આજે પકડ છે, અને એ પ્રમાણે તમારે સ્વાભાવિક જાગૃતિપૂર્વક લેવાનું થાય. એટલા માટે કીધું કે આહારના વિવેકથી ધર્મની શરૂઆત થાય અને આહારની સંપૂર્ણ જાગૃતિથી આ માર્ગની પૂર્ણાહુતિ થાય. એટલે કે પરમાણુનું વિજ્ઞાન તમને સ્પષ્ટપણે સમજાઈ જાય. હવે અહીંયા આપણે તમે પેલું મેં વાંચ્યું નથી, હજી કાઢી નાખ્યું. હા, મને એમ કે હું ઓકે 1 મિનિટ આવું છું, 1 જ મિનિટ. I was going in the internet. ઓકે. 4th of July શું કહે છે? જે થાળીમાં આવે તે એક્સેપ્ટ, સ્વીકાર. દુગ્ધપણું કોઈ જાતનું હોવું ન જોઈએ. એટલે દુગ્ધપણું હોવાનું, ના હોવાનું કારણ શું બતાવ્યું કે ના કેમ હોવું જોઈએ? તો કે 6 રસ બેલેન્સમાં જાય તો તમને તમારી પ્રકૃતિ સારી રહે, નોર્મલ રહે, અને એ પ્રકૃતિને સહજ કહેવાય, અને એ પ્રકૃતિ તમને મોક્ષે લઈ જાય. હવે ટિપિકલી આપણે જોઈએ, જે જાડિયા લોકો હોય ને એમને સામાન્ય રીતે ગળ્યું વધારે ભાવતું હોય. જાડા હોય એમની એક કફ વધી, એટલે કફની પ્રકૃતિ વાળા જાડા હોય, પિત્તની પ્રકૃતિ વાળા શુક્લકડી હોય, પતલા હોય. પિત્તની પ્રકૃતિ વાળા ને મરચું ને એવું બધું ભાવે, મરચાની વસ્તુ. આમને ગળ્યું ભાવે. ગળ્યું ખાય એનાથી 2 વસ્તુ થાય. ગળ્યું ખાવાથી કફ થાય અને ગળ્યું ખાવાથી વાયુ થાય. અને ડાયાબિટીસ એ વાયુનો પ્રકોપ છે. એટલે હવે આપણે વિચારી લેવાનું, સમજી લેવાનું કે જે નોર્મલ લોકોને ગળ્યું ખેંચતું નથી ને, તે ડાયાબિટીસ વાળાને કેમ ખેંચે છે? કારણ કે એમને વાયુનો પ્રકોપ છે, વાયુની પ્રકૃતિ છે, એટલે એમને ગળ્યું જ ભાવે. અને એ ગળ્યું ખાવાથી એમનું આ પ્રકોપ વધારે ઉગ્ર થાય, વધારે મુશ્કેલી કરે. એટલે થાળીમાં જે આવે તે એક્સેપ્ટ તો કરવાનું, પણ કોઈ જાતનું લુપ્તપણું નહીં કરવાનું. અહીંયા એ વાત આપણને શું કહેવા માંગે છે દાદાજી, જે મને સમજાય છે કે ભેગું થયું એનો સ્વીકાર કરવો એટલે શું કે જે ભેગું થયું એ વ્યવસ્થિત પ્રમાણે મને ભેગું થયું. અને આજે તમારી બહુ ઈચ્છા હોય કે ઓહો વરસાદ બહુ પડી રહ્યો છે, તો આજે કોઈ મેથીના ગોટા બનાવે તો મજા આવે. એ ગરમ ગરમ મેથીના ગોટા ખાવા, મરચા સાથે, તળેલા મરચા, કે પછી પેલી કઢી સાથે. જો કેટલા લોકોના મોઢા એમને જ પાણી આવી ગયું મોઢામાં. એટલે પણ આજે કંઈક બીજું જ ઉપમા ભેગો થયો, કે પછી પેલું શું કહે છે, કાચા કેળા વટાણા વાળા પૌવા. હવે આવું જોઈએ એટલે પછી અંદર એમ થાય, એટલે આ શું થયું? તો કે થાળીમાં શું આવ્યું? જે આવ્યું એનું એક્સેપ્ટ કરે. કે એક્સેપ્ટ શા માટે કરવાનું? કેમ કે વ્યવસ્થિત છે. અને અંદરથી શું રાખવાનું કે મારે
કોઈ રસમાં લુપ્તપણું કરવું નથી. મારે સમરસી ખોરાક ખાવું છે નહીં, એ ખાવાની મને શક્તિ આપજો. એટલે પછી એમાં એ અંદર અવળું માંગેલું ને અજ્ઞાનતામાં, એટલે આજે અવળું ભેગું થાય છે, વન સાઇડેડ. એટલે આ રીતે આપણે જે આવે એને એક્સેપ્ટ કરવાથી તપ ઊભું થશે. એ બહાર દેખાય નહીં એ તપ, પણ એ તપથી અંદર પ્રસન્નતા રહેશે, કારણ કે સ્વીકાર રહ્યો ને, વ્યવસ્થિત એક્સેપ્ટ કર્યું એટલે આજ્ઞામાં રહ્યા એટલે કોઈના માટે આપણને અંદર ક્લેમ ઊભો રહ્યો નહીં, ફરિયાદ ઊભી રહી નહીં, અપેક્ષા ઊભી રહી નહીં. ક્લેમ તો દાવો કહેવાય. દાવો ઊભો રહ્યો નહીં, ફરિયાદ ઊભી રહી નહીં. એટલે આ રીતે આપણે જાગૃતિપૂર્વક, કારણ કે દિવસના 3 વખત તો મિનિમમ ખાતા જ હોય છે, સવારનો નાસ્તો, બપોરનું જમણ અને રાતનું વાળું કે જમવાનું. અને વચ્ચે વચ્ચે જે કઈ આવતું હોય ને જે ભાવતું હોય ને તો આવવા દો, કઈ વાંધો નહીં. અને કેટલાક તો વચ્ચે ચા પીવે ને તો ચા પીવા સાથે થોડો નાસ્તો એ કરી નાખે, કશું ખાવાનું નથી. એકલી ચા તો ડોક્ટર પણ ના પાડે પીવાની. એટલે ચાના બાને પછી પાછું કંઈક અંદર ધકેલી દે. એટલે એ છે ખોરાકની એક શું કહેવાય દ્રષ્ટિકોણ એવો છે કે જેમનો ખોરાક સચવાયો એમનું શરીર સચવાયું, શરીર સચવાયું એમની વૃત્તિ સચવાઈ ગઈ, વૃત્તિ સચવાઈ ગઈ તો એમનું જીવન સચવાઈ ગયું, જીવન સચવાયું તો પછી એ આપણને મોક્ષ ભણી લઈ જાય. કારણ કે જીવન એટલે તમારો આચાર, એટલે કે તમારું બહારના આચારને ચરિત્ર કહેવાય અને અંદરના આચારને ચારિત્ર કહેવાય. ચરિત્ર એટલે જે આ 9 કલમો કહે ને તેને આપણે ચરિત્ર કહી શકીએ. અને ચારિત્ર એટલે જ્યાં આત્માનો ઉપયોગ હોય, નોન સ્ટોપ, અવિરત, સ્પષ્ટપણે. એટલે દાદાએ આપણને આ આપીને આપણને મોક્ષ માર્ગમાં જે મોટામાં મોટું વાંધો છે, અટકણ છે, તેનાથી બધું સચવાઈ જાય. અમારા ઓફિસમાં એક ભાઈ કહેતા હતા कि आप ये छोड़ के जा रहे हो, सब कुछ छूटेगा, लेकिन ये मुंह तुम्हारा छूटने वाला नहीं है. मैं जानता हूँ कि कभी न कभी आप पेटूमल हो जाओगे. पेटूमल એટલે સમજણ પડી? મોટા પેટ વાળા. હવે આ જયારે મોટું થયું છે ને એટલે પછી મને યાદ આવે છે એમની વાત કે એમણે કીધેલું કે તમે પેટુમલ થઈ જ જવાના છે. એટલે આ તો વાત સમજવાની કે રસ લુપ્તતા જ્યાં સુધી છે, રસ લુપ્તતા જ્યાં સુધી છે ત્યાં સુધી 5 ઇન્દ્રિયોના વિષય માથે બેસેલા જ છે. કારણ કે રસ લુપ્તતા એટલે એ જે સ્વાદ ઇન્દ્રિયની જે લપ છે અને એ એવી છે કે બધા વિકાર ઉભા કરી આપે. એટલા માટે સાધનાના ભાગમાં, ઉપાસનાના ભાગમાં, સંયમના માર્ગમાં આહારનો વિવેક અને આહારનો સંયમ, એનું પ્રમાણ એ બધું બહુ મોટા ભારપૂર્વક કીધેલું છે. મહાવીર ભગવાને 12.5 વર્ષમાં 340 કે 357, મારે હું ભૂલી ગયો છું, એટલા દિવસ જ એમણે આહાર ગ્રહણ કરેલો. એટલે એમ કહીએ એવરેજ, સરેરાશ 12.5 વર્ષ એટલે એમણે 14 થી 15 દિવસે એક વખત આહાર લીધેલો ઓન એન એવરેજ. હવે વિચાર કરો કેમ એમણે લીધેલો આપણે કહીએ છીએ એટલે ભગવાને એવું કરેલું એમ કરીને કહીએ છીએ, પણ ભગવાનને કશું કરવાનું હોતું નથી.
જાગૃતિના માર્ગમાં આહારનો સંયમ સ્વાભાવિક આવે અને એ જોવાનું છે કે મહાવીર ભગવાન શુક લકડી નહોતા. આ વાત સમજવાની છે. આપણે જી આટલું બધું ખાઈને પણ શુક લકડી ને કઈક કઈક રોગ અંદર છે, પણ એમના આટલા આહારમાં એમનું શરીર બિલકુલ તંદુરસ્ત અને નોર્મલ હતું. જી અને છેક લગી અને કેવળ જ્ઞાન થયા પછી તો કઈ વાત જ જુદી, કારણ કે સ્થૂળ આહાર બંધ થઈ જાય છે. પણ મુદ્દો આ સમજવાનો છે, જ્ઞાનને સાંભળવાનું હોય, એનો આગ્રહ કરવાનો નહીં. આપણે એમના કહે છે કેમ તમે બોલતા નથી, કેમ તમે કરતા નથી. ના, આ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે જ્ઞાન પોતે જેટલું જાગ્રત છે કે જી એ સાંભળતા જ અંદર એ પ્રક્રિયા શરૂ થઈ જાય. નથી થઈ તો ત્યાં સુધી કંઈક આપણા નિશ્ચયની ખામી છે, કંઈક આપણા ઉપયોગની ખામી છે. અને ત્રીજું કહીએ તો આપણને એવા ચારિત્રવાન મળ્યા નથી, કારણ કે એ લોકો ટોક એટલે બોલે છે પણ એ લોકોના ચારિત્રમાં નથી. એટલે દે આર નોટ વોકિંગ ઓર દે આર ટોકિંગ. એટલે આમાં સામ સામું આખું પરિણામ દેખાય આવે એવું છે. જય જી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદ હર્ષ. જય સચ્ચિદાનંદ હર્ષ. જય સચ્ચિદાનંદ. બધું બરાબર સુરતમાં?